જય જિનેન્દ્ર. આપણે શ્રી કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મક શ્રી ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્રમાં પર્વ 1 સર્ગ 4માં આપણે ભરત ચક્રવર્તી રાજાનું જીવન ચરિત્ર આપણે જોઈ રહ્યા છીએ. તો ચાલો એમાં આપણે આજે આગળ વધીએ. દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવર્તી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુ નદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુ દેવીના સદન સમીપે તેમણે પડાવ નાખ્યો. ત્યાં પોતાના મનમાં સિંધુ દેવીનું સ્મરણ કરી તેમણે અષ્ટમ તપ કર્યો. તેથી પવને હણેલા ઉર્મિની જેમ સિંધુ દેવીનું આસન ચલિત થયું. અવધિ જ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટો લઈ તે તેમને પૂજવા સામે આવી. દેવીએ આકાશમાં રહી જય જય એવી આશીષપૂર્વક કહ્યું, ચક્રીન, હું અહીં તમારી કિંકરી થઈને રહું છું. આપ કહો તે તમારું કામ હું કરું. એમ કહી જાણે લક્ષ્મીદેવીનું સર્વસ્વ હોય અને જાટ કુંભો જાણે પ્રકૃતિની જેમ કીર્તિ અને જયલક્ષ્મીને સાથે બેસરવાને હોય તેવા બે રત્નના ભદ્રાસનો, શેષનાગના મસ્તક ઉપર રહેનારા મણિઓથી બનાવ્યા હોય તેવા પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક, જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય તેવા કડા અને મુઠ્ઠીમાં સમાઈ શકે તેવા સુકોમળ દિવ્ય વસ્ત્રો તેમણે ચક્રવર્તીને ભેટ ધર્યા. સિંધુરાજ એટલે કે સમુદ્રની પેઠે મહારાજે તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણ પાત્રમાં તેમણે અષ્ટમ ભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીનો અષ્ટાનિકા ઉત્સવ કરીને ચક્રે બતાવેલ માર્ગે તેઓ આગળ વધ્યા. ઉત્તર પૂર્વની દિશાના મધ્યમાં એટલે કે ઈશાન કુંડ તરફ ચાલતા તેઓ અનુક્રમે બે ભરતવાદનની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતરણ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ ભાગ ઉપર જાણે કોઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ઘપણાથી શોભિત તેઓ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વીપતિએ અષ્ટમ તપ કર્યું એટલે વૈતાધ્યાદ્રી કુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. પછી ચક્રવર્તીની પાસેને આવી તેણે આકાશમાં રહીને કહ્યું, હે પ્રભુ, તમે જય પામો. હું તમારો સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરો. એમ કહી તેણે મોટો ભંડાર ઉઘાડ્યો હોય તે મૂલ્યવાન રત્નો, રત્નના અલંકારો, દિવ્ય વસ્ત્રો અને પ્રતાપ સંપત્તિઓ અને ક્રીડાસન જેવા ભદ્રસ્થાનો તેણે ચક્રવર્તીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વ વસ્તુ સ્વીકારી, કારણ કે અલુબ્ધ સ્વામીઓ પણ મૃત્યુના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બોલાવી ગૌરવતા સહિત વિદાય કર્યો. મહાન પુરુષો પોતાને આશ્રિત રહેલા સાધારણ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી. અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાઢ્ય દેવનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્ર રત્ન તમિસ્તા ગુફા તરફ ચાલ્યું. રાજા પણ પદાનવેશી એટલે કે પગીની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસ્તા સમીપે જાણે વિદ્યાધરોના નગરો વૈતરણ્ય ઉપરથી નીચે ઉતરા હોય તેઓ પોતાના સૈન્યને નિવાસ કરાવ્યો. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું આસીન ચલિત થયું. અવધિ જ્ઞાનથી ભક્ત ચક્રવર્તીને આવેલા જાણી ગણેકારે આવેલા ગુરુની જેમ ચક્રવર્તી રૂપ અતિથિનું અર્ચન કરવા તે આવ્યો અને કહેવા લાગ્યો, સ્વામી, આ તમે સીધા ગુફાના દ્વારમાં તમારા દ્વાપાની પેટે હું રહ્યો છું. એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી. શ્રી રત્નને યોગ્ય અનુત્તમ એવા 14 તિલક અને દિવ્ય આભરણ સમૂહ તેણે ભેટ કર્યો. તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને યોગ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુનો સ્વીકાર કર્યો, કેમ કે કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગ્વિજયની લક્ષ્મીના ચિહ્નરૂપ દિશાતંત્રને છોડતા નથી. અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે
તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદાય કર્યો. પછી જાણે જુદા થયેલા પોતાના અંશ હોય તેવા અને પૃથ્વી પર પાત્ર મૂકીને હંમેશા સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું. અને પછી કૃતમલ દેવનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. પ્રણિપાત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીઓ સેવકને માટે શું નથી કરતા? બીજે દિવસે ઇન્દ્ર જેમ નૈકમેષી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુક્ષેણ સેનાનીને બોલાવીને આજ્ઞા કરી કે તમે ચર્મરત્નથી સિંધુ નદી ઉતરીને સિંધુ સમુદ્ર અને વૈતરણ્ય પર્વતની મધ્યમાં આવેલા દક્ષિણ સિંધુ નિષ્કુટને સાધો અને બદ્રીના વનની પેઠે ત્યાં રહેલા મલેચ્છ લોકોને આયુધ યષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સરસ્વ ફળને મેળવો. જાણે ત્યાં જ જન્મ્યો હોય તેમ જળસ્તરના ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકોમાં સંચાર કરવાના સરોવર માર્ગને જાણનારા, મલેચ્છ ભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં સિંહ જેવા, તેજ વડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બૃહસ્પતિ જેવા તથા સર્વલક્ષણે સંપૂર્ણ સુક્ષેણ સેનાનીને ચક્રવર્તીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પોતાની વાસસ્થાનમાં આવીને જાણે પોતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજાએ પ્રયાણ માટે આજ્ઞા કરી. પછી પોતે સ્નાન કરી બલિદાન આપી પર્વતના જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયો. તે વખતે તેણે મોટા મૂલ્યવાળા સ્વલ્પ આભૂષણો ધારણ કર્યા હતા, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત અને કૌતુક મંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલક્ષ્મી આલિંગન કરવાને માટે પોતાની ભુજલતા નાખી હોય તેવો રત્નનો દિવ્ય હાર ધારણ કર્યો હતો. પટ હસ્તીની પેટે પટ્ટાના ચિહ્નથી તે શોભતો હતો. કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક શુરિકા તેણે રાખી હતી ને પાછળ સરળ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના 2 ભાતાઓ ધારણ કર્યા હતા. તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા 2 વૈક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવા, સંધિપાર અને ભૃત્ય તરત જ સ્વામીને પ્રણામ કરી પોતાના વાસસ્થાનમાં આવી જાણે પોતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજાઓને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પોતે સ્નાન કરી બલિદાન આપી પર્વતના જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયો. તે વખતે તેણે મોટા મૂલ્યવાળા સ્વલ્પ આભૂષણો ધારણ કર્યા હતા, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત અને કૌતુક મંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલક્ષ્મી આલિંગન કરવાને માટે પોતાની ભુજલતા નાખી હોય તેવો રત્નનો દિવ્ય હાર ધારણ કર્યો હતો. પટહસ્તીની પેટે પટ્ટાના ચિહ્નથી તે શોભતો હતો. કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક શુરિકા તેણે રાખી હતી અને પાછળ સરળ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના 2 ભાથાઓ ધારણ કર્યા હતા. તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા 2 વૈક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવા, સંધિપાર અને ભૃત્યવર વગેરેથી તે યુવરાજની પેટે વીંટાયેલો હતો. જાણે આસનની સાથે જ થયો હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચર હતું. શ્વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેવોપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્રીના અર્ધા સૈન્યની સાથે તે સિંધુ નદીને કિનારે ગયો. સેનામાંથી ઉડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી, જે 12 યોજન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતકાળે આવેલા ધાન્ય સાયંકાળે ઉગે અને જે નદી, દ્ર તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય તેવા ચર્મરત્નને સેનાપતિએ પોતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના 2 છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જરમાં મૂક્યું. પછી ચર્મરત્ન વડે પગ રક્ષતાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયો. સિંધુના સર્વ દક્ષિણ નિષ્કુટને સાધવાની ઈચ્છાથી તે પ્રલયકાલના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામ્યો. ધનુષના નિર્ઘોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેટે સિંહલ લોકોનો લીલા માત્રામાં પરાભવ કર્યો. બર્બર લોકોને મૂલ્યથી લીધેલા કિંકરોની પેટે સ્વાધીન કર્યા અને ટંકણોને ઘોડાની માફક રાજના ચિહ્નથી અંકિત કર્યા. રત્ન માણિક્યથી પૂરેલો જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવન દ્વીપને તે નરકેસરીએ લીલા માત્રામાં જીતી લીધો.
તેણે કારમુક જાતિના મ્લેચ્છને જીતી લીધા. તેથી તેઓ ભોજન ના કરતા છતાં પણ મુખમાં 5 આંગળીઓ નાખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જોનક નામના મ્લેચ્છ લોકો વાયુથી વૃક્ષના પલ્લવોની જેમ પરાદમુખ થઈ ગયા. ગારુડી જેમ સર્વ જાતિના સર્પને જીતે તેમ તેણે વૈતરણ્ય પર્વતની નજીકની ભૂમિમાં રહેલા મ્લેચ્છોની સર્વજાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આક્રાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્કુટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ મ્લેચ્છ દેશના રાજાઓ ભક્તિથી ભેટો લઈ સેનાપતિ પાસે આવવા લાગ્યા. કોઈએ સુવર્ણગિરીના શિખર જેવડા સુવર્ણ રત્નોના રાશિ કર્યા, કોઈએ ચલાયમાન વિદ્યાંજલિના જેવા હસ્તીઓ આપ્યા, કોઈએ સૂર્યના અશ્વને ઉલ્લંઘન કરનારા અશ્વો આપ્યા અને કોઈએ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજું પણ જે સારૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું. કેમ કે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલા રત્નો પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. તેવી રીતે ભેટો આપીને તેઓએ સેનાપતિને કહ્યું, આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૃત્યની પેટે પોતપોતાના દેશમાં રહીશું. સેનાનીએ તેમનો યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે પૂર્વની પેટે સુંખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીનો દોહત હોય તેઓ મ્લેચ્છો પાસેથી આણેલો તે સર્વદંડ તેને ચક્રીની પાસે લાવીને મૂક્યો. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલો સેનાની હર્ષ પામતો પોતાના આવાસમાં આવ્યો. અહીં ભરત રાજા અયોધ્યાની પેટે સુખમાં રહેતા હતા. કેમ કે સિંહ જ્યાં જાય ત્યાં તેનું સ્થાન જ છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવીને આજ્ઞા કરી કે તમિસ્તા ગુફાના બારણા ઉઘાડો. નરપતિની તે આજ્ઞાને મારાની પેટે મસ્તકે ચડાવી તરત જ સેનાની ગુફા દ્વાર પાસે આવીને રહ્યો. તમિસ્તાના અધિષ્ઠાયક દેવ કૃતમાલનું મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યું. કેમ કે સર્વસિદ્ધિઓ તપોમૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી શ્વેત વસ્ત્રરૂપ આંખને ધારણ કરી સરોવરમાંથી રાંજસ નીકળે તેમ સ્નાનભુવનમાં નીકળ્યો અને સુવર્ણના લીલા કમળની પેટે સુવર્ણનું ધૂપિયું હાથમાં લઈ તમિસ્તાના દ્વાર પાસે આવ્યો. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યા. કેમ કે શક્તિવંત એવા મહંત પુરુષો પ્રથમ સામભેદનો જ પ્રયોગ કરે છે. ત્યાં વૈતરણ્ય પર્વત ઉપર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એવો મહર્દિક અષ્ટાનિકા ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળનો આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તંડુલથી તથા અષ્ટમાંગલિક આલેખ્યા. પછી ઇન્દ્રના વજ્રની પેટે તેણે શત્રુઓનો નાશ કરનારું ચક્રીનું દંડરત્ન પોતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળો તે 7-8 પગલાં પાછો હટ્યો. કેમ કે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કંઈક પાછો ઓસરે છે. પછી સેનાનીએ તે દંડરત્નથી કપાટને 3 વખત તાડન કર્યું અને વાજિંત્રની પેટે તે ગુફાને ઊંચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતરણ્ય પર્વતના ગાઢ નીચે મીંચેલા જાણે લોચન હોય તેમ ગાઢ રીતે બંધ કરેલા તે વચ નિર્મિત કપાળ એટલે કે બારણા ઉઘડી ગયા. દંડના તાંડનથી ઉઘડતા તે કમાડ જાણે ઊંચે સ્વરે આકરણ કરતા હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યો. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસાદ પ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘડવા સંબંધીનો વૃત્તાંત સેનાનીએ ચક્રવર્તીને વિદિત કર્યો. એટલે હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાક્રમવાળા મહારાજાએ ચંદ્રની પેટે તમિસ્તા ગુફામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા નરપતિએ 4 અંગુલ પ્રમાણવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાં નણિરત્ન ગ્રહણ કર્યું. તે 1000 અક્ષોએ અધિષ્ઠિત કર્યું હતું. શિખાબંધની પેટે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તો તિર્યંશ, દેવતા અને મનુષ્ય સંબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે તેમ શસ્ત્રના ધાની પેટે રોગનું પણ નિવારણ થાય છે. સુવર્ણ કુંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભ સ્તર ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચક્રાનુસારે કેસરી સિંહની જેમ ગુફામાં પ્રવેશ કરનાર નરકેસરી
ચક્રીએ 4 અંગુલ પ્રમાણવાળું બીજું કાકીણી રત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેવી કાંતિવાળું હતું. અધિકરણી જેવા સંસ્થાને આકારે હતું. સહસ્ત્ર યક્ષોએ અધિષ્ઠિત કરેલું હતું. 8 સોનૈયા જેવડું પ્રમાણમાં હતું. છંદલ એટલે કે પત્રવાળું હતું. 12 હાંસવાળું હતું. સરખા તરિયાવાળું હતું અને માન તથા પ્રમાણવાળી યુક્ત હતું. તેને 8 કર્ણિકા હતી અને 12 યોજન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ 1 યોજનને અંતે ગૌમિત્રકાને આકારે તે કાકીણી રત્નની અનુક્રમે મંડળોને આલેખતા ચક્રવર્તી ચાલવા લાગ્યા. તે દરેક મંડળે 500 ધનુષ વિસ્તારવાળા 1 યોજનમાં પ્રકાશકારક અને સંખ્યાએ 49 થયા. જ્યાં સુધી મૈતલ ઉપર કલ્યાણવંતા ચક્રવર્તી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે. ચક્રરત્નને અનુસરીને ચાલનારા ચક્રવર્તીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અસ્ખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવર્તીની સેનાની તે ગુફા અસુરાદીના સૈન્યથી રત્નપ્રભાના મધ્ય ભાગ જેવી શોભવા લાગી. મથનદંડ એટલે કે રવૈયાની મંથની એટલે કે ગોરી ઘોષ કરે તેમ સંચાર કરતા ચમુચક્રથી તે ગુફા ઉદ્દામ ઘોષ કરવા લાગી. કોઈના પણ સંચાર વિનાનો ગુફામાં રથ વડે ચીલાવારો થવાથી અને અશ્વની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગર માર્ગ જેવો થઈ ગયો. સેનાના લોકથી તે ગુફા લોકનાલિકાની જેમ તિરસ્રીનપણાને પામી. અનુક્રમે તમિસ્તા ગુફાના મધ્ય ભાગમાં અધોવસ્ત્ર ઉપર રહેલી કટી મેખલાની જેવી ઉન્મગા અને નિમગ્ના નામે 2 નદીઓ સમીપે ચક્રી આવી પહોંચ્યા. દક્ષિણ અને ઉત્તર ભરતવાદમાંથી આવતા લોકોને માટે નદીઓના મિસથી વૈતરણ્ય પર્વતને 2 આજ્ઞારેખા કરી હોય તેવી તે નદીઓ દેખાતી હતી. તેમાંની ઉન્મગામાં પથ્થરની શિલા પણ તુંબિકાની પેઠે તરે છે અને નિમગ્નામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે. બંને સરિતા તમિસ્તા ગુફાની પૂર્વ ભીતિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભીતિના મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદી ઉપર જાણે વૈતરણ્ય કુમારદેવની વિશાળ એકાંત શૈયા હોય તેવી વર્ધ્વકી રત્ને એક નિર્દોષ પાજ બાંધી. તે પાજ વર્ધકી રત્ને ક્ષણવારમાં તૈયાર કરી, કેમ કે ગેહાકાર કલ્પવૃક્ષના જેટલો પણ તેને વિલંબ લાગતો નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણો બાંધી લીધા. તેથી જાણે આખી પાજ એક પાષાણથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તરિયાવાળી અને વજ્રની પેઠે ઘણી મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારના 2 કમાનથી નિર્માણ કર્યું હોય તેમ જણાતું હતું. પદવીતિની પેઠે સમર્થ ચક્રવર્તી તે દુરસ્થ સરિતાઓ સૈન્ય સહિત સુખે ઉતર્યા. સૈન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચ્યા. તેના બંને કમાણ જાણે દક્ષિણ દ્વારના કમાણનો નિર્ઘોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પોતાની મેળે જ ઉઘડી ગયા. તે કમાડો ઉઘડતી વખતે સર સર એવો શબ્દ કરવા લાગ્યા. તેથી જાણે ચક્રીના સૈન્યને ગમનની પ્રેરણા કરતા હોય તેમ જણાતા હતા. ગુફાના પડખાની ભીતો સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યા હોય તેથી જાણે પૂર્વ નહીં થયેલી 2 ભૂગરો હોય તેવા દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના માધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવર્તીની આગળ ચાલનાર ચક્ર ગુફામાંથી નીકળ્યું અને પાતાળના વિવરમાંથી જેમ બલિન્દ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા. પછી વિંધ્યાચલની ગુફાની જેમ તે ગુફામાંથી નિશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજેન્દ્રો નીકળ્યા. સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અશ્વને અનુસરતા સુંદર અશ્વો સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢ્ય લોકોના તબેલામાંથી નીકળતા હોય તેમ પોતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા અને સ્ફટિક મણીના રાફડામાંથી જેમ સર્પો નીકળે તેમ વૈતરણ્ય પર્વતની તે ગુફાના મુખમાંથી બરવાન પાયદર પણ નીકળ્યું. એવી રીતે 50 યોજન વિસ્તારવાળી તે ગુફાને ઉલ્લંઘન કરી મહારાજા ભરતેશે ઉત્તર ભરતવાદનો વિજય કરવા ઉત્તરખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં આપાત નામના દુર્મદ ભીલો વસતા હતા. જાણે ભૂમિ પર રહેલા દાનવ હોય તેવા તેઓ ધનાઢ્ય, પરાક્રમી અને પ્રકાશવંત હતા.
અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહનો તથા ઘણું સોનું રૂપું હોવાથી તેઓ કુબેરના ગોત્રી હોય તેવા જણાતા હતા. તેઓ બહોળા, કુટુંબી અને ઘણા દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કોઈથી તેમનો પરાભવ થતો ન હતો. મોટા શકટનો ભાર વહન કરનારા મોટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધોમાં પોતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉત્તર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને અનિષ્ટ સૂચવનારા ઘણા ઉત્પાતો થવા લાગ્યા. ચાલતા ચક્રવર્તીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહ ઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી. ચક્રવર્તીના દિગંત વ્યાપી પ્રૌઢ પ્રતાપ વડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા. ઉડતી ઘણી રચતી દિશાઓ પુષ્પિણી એટલે કે રસવલા સ્ત્રીઓની પેટે અનાલોક પાત્ર એટલે કે નહીં જોવાલાયક પાત્ર જેવી થઈ પડી. ક્રૂર અને દુષ્પ્રવ નિર્ઘોષ કરનારા મગરો જેમ સમુદ્રમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવનો પરસ્પર અથડાતા વધવા લાગ્યા. આકાશમાંથી ચોતરફ ઉભાંડિયાઓની પેઠે સર્વ મ્લેચ્છ વ્યાધ્રોને શોક થવાના કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા. ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી પર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘોષવાળા વજ્ર નિદ્રાત થવા લાગ્યા અને જાણે મૃત્યુની લક્ષ્મીના છત્ર હોય તેવા કાક પક્ષીઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. આ તરફ સુવર્ણના કવચ, ફરસી અને પ્રાસના કિરણોથી આકાશમાં રહેલા શસ્ત્ર કિરણવાળા સૂર્યને કોટી કિરણોવાળા કરનારા ઉદ્દંડ એવા દંડ, કોદંડ અને મુદ્ગરથી આકાશને ઉન્નત કરનારા ધ્વજાઓમાં રહેલા વ્યાઘ્ર, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓએ તાશ પમાડનારા અને મોટા હાથીઓની ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકાર કરવાના ભરત રાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્રભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથી સ્પર્ધા કરતા હતા. અશ્વોની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફોડતા હોય તેવા અને જય વાતિંત્રના ઘોરથી અવાજથી જાણે આકાશને ફોડતા હોય તેવા તે જણાતા હતા. અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલતા ચક્રથી તે ભયંકર લાગતા હતા. તેમને આવતા જોઈ કિરાત લોકો અત્યંત કોપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચક્રીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધિત થઈ બોલવા લાગ્યા. સાધારણ માણસની પેટે લક્ષ્મી, લજ્જા, ધીરજ અને કીર્તિથી વર્જિત તેઓ આ કોણ પુરુષ બાળકથી પેટે અલ્પબુદ્ધિથી મૃત્યુની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્સીની જેની ક્ષીણ થયેલી છે એવા અને લક્ષણની આ કોઈ મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલો જણાય છે. મહાપવન જેમ મેઘને વિંધી નાખે તેમ ઉદ્ધત આકારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દસે દિશામાં ફેંકી દઈએ. આવી રીતે ઉચ્ચ સ્વરે તેઓ બોલતા તેઓ એકઠા થઈને અષ્ટાપદની જેમ મેઘની સામે ગરજારવ કરે અને દોડે તેમ ભરતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિઓએ કાચબાની પીઠના અસ્થિખંડોથી બનાવ્યા હોય તેવા અભેદ્ય કવચો ધારણ કર્યા. મસ્તક ઉપર ઊંચા કેસવાળા નિશાચરોની શ્રીલક્ષ્મીને બતાવનારા એક જાતના કેસોથી આચ્છન્ન થયેલા શેષશાસ્ત્ર તેઓએ ધારણ કર્યા. રણોત્સાહ વડે તેઓના દેહ એવા ઉચ્છ્વાસ પામ્યા કે તેથી વારંવાર કવચોના જાલ તૂટવા લાગ્યા. તેમના ઊંચા કેસવાળા મસ્તકો ઉપર શિરસ્ત્રાણો રહેતા ન હતા. તેથી જાણે અમારું રક્ષણ કરવા બીજું કોઈ સમર્થ નથી તેવા તે મસ્તકો અમર્ષ કરતા હોય તેમ જણાવવા લાગ્યું. કેટલાક કોપ પામેલા કિરાતો યમરાજની ભ્રુકુટી જેવા વક્ર અને શૃંગના રચેલા ધનુષ્યોને લીલાથી અધિજય કરીને ધારણ કરવા લાગ્યા. કેટલાક જાણે જયલક્ષ્મીની લીલાની શૈયા હોય તેવી રણમાં દુર્વાર અને ભયંકર તરવારો મ્યાનમાંથી ખેંચવા લાગ્યા. યમરાજના નાના બંધુ જેવા કેટલાક દંડને ઉગામવા લાગ્યા. કોઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવા ભાલાઓ નચાવવા લાગ્યા. કોઈ રણોત્સવમાં આમંત્રણ કરેલા પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૂલી પર ચડાવતો હોય તેમ ત્રિશૂલ ધારણ કરવા લાગ્યા. કોઈ શત્રુઓ રૂપ ચકલાઓના પ્રાણને હરણ કરવાના બાજપક્ષી જેવા લોઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા. અને કોઈ જાણે આકાશમાંથી તારાના સમૂહને પાડવા ઈચ્છતા હોય તેમાં પોતાના ઉદ્ધત કર વડે તત્કાર મુદ્ગરો ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઈચ્છાથી સૌએ વિવિધ પ્રકારના આયુધો ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ના હોય તેમ ત્યાં કોઈ
શસ્ત્ર વિના ન હતો. યુદ્ધરસની ઈચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકારે ભરતની સઘરી સેના ઉપર ચડી આવ્યા. કરાને વરસાવતા, પ્રલયકાળના મેઘની પેટે શસ્ત્રોને વરસાવતા મ્લેચ્છો ભરતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતા હોય તેમ 6 તરફથી શસ્ત્રો પડવા લાગ્યા. દુર્જનની ભૂખથી સર્વજનોને ભેદ પ્રમાણે તેમ કિરાત લોકોના બાણથી ભરતની સેનામાં એવું કોઈ પણ ના રહ્યું કે જે ભેદાયું નહીં હોય. મ્લેચ્છ લોકોના ઘસારાથી ચક્રીના આગલા ઘોડેસવારો સમુદ્રની વેલા વડે નદીના અંતર્ભાગની ઉર્મિની પેઠે પર્યસ્ત થઈને ચલાયમાન થઈ ગયા. મ્લેચ્છ સિંહોના બાણરૂપ શ્વેત નખોથી આઘાત થયેલા ચક્રવર્તીના હાથીઓ વીરસ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરોએ પ્રચંડ દંડાયુદ્ધથી વારંવાર તાંડન કરેલા ભરતના પારાઓ કંદૂકની પેઠે પૃથ્વીમાં અથડાઈને પડવા લાગ્યા. વજ્રઘાતથી પર્વતોની જેમ યવન સેનાએ ગદા પ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથો ભાંગી નાખ્યા. સંગ્રામરૂપી સાગરમાં તિમિંગલ જાતના મગરોથી જેમ મત્સ્યોનો સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લોકોથી ચક્રીનું સૈન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું. અનાથની જેમ પરાજય પામેલી પોતાની સેનાને જોઈ રાજાની આજ્ઞાની પેઠે કોપે સેનાપતિ સુષેણને ઉશ્કેર્યો. તેના નેત્ર તથા મુખ લાલચોળ થઈ ગયા ને ક્ષણવારમાં મનુષ્ય રૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુર્નિર્ય રક્ષ થઈ ગયો. રાક્ષસપતિની પેટે સર્વ પર સૈનિકોનો ગ્રાસ કરવા માટે પોતે તૈયાર થઈ ગયો. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણમય કવચ ઘણું તડારતર થઈને પહેરાયું અને તેથી તે જાણે બીજી ત્વચા હોય તેવું શોભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત જય હોય તેવો તે સુષેણ સેનાપતિ કમલાપીઠ નામના ઘોડા પર આરૂઢ થયો. તે ઘોડો 80 આંગર ઊંચો હતો, 99 આંગર વિશાળ હતો, 108 આંગર લાંબો હતો. 32 આંગરની ઊંચાઈમાં નિરંતર તેના માથાનો ભાગ રહેતો હતો. 4 આંગરના તેના બાહુ હતા, 16 આંગરની તેની જંઘા હતી, 4 આંગરના ગોઠણ હતા અને 4 આંગર ઊંચી ખરીઓ હતી. ગોળાકાર અને વરેલો તે મધ્ય ભાગ હતો. વિશાળ, જરા નમેલા અને પ્રસન્નતા પમાનાર પૃષ્ઠભાગથી તે શોભતો હતો. હીરાગ વસ્ત્રના તંતુ હોય તેવા કોમર રૂંવાટાથી તે યુક્ત હતો. શ્રેષ્ઠ એવા 12 આવર્ત સહિત હતો. શુદ્ધ લક્ષણોથી લક્ષિત હતો અને સારી રીતે યૌવન પ્રાપ્ત થયેલા પોપટના પીછા જેવી લીલી તેની કાંતિ હતી. કદી પણ તેના ઉપર ચાબુકનો પાત થયો ન હતો અને સવારના ચિત્ત પ્રમાણે તે ચાલનારો હતો. રત્ન અને સુવર્ણમય લગામના મીસથી જાણે લક્ષ્મીએ પોતાના હાથથી તેને આલિંગિત કર્યો હોય તેવો તે જણાતો હતો. તેના ઉપર સુવર્ણની ગુગરમાર મધુર સ્વરથી ખણખણતી હતી. તેથી જાણે અંદર મધુકરના મધુધ્વનિવાળી કમલની માળાઓથી અર્ચિત કરેલ હોય તેવો તે જણાતો હતો. પંચવર્ણના મણીઓથી મિશ્ર સુવર્ણાલંકારના કિરણો વડે અદ્વૈત રૂપની પતાકાના ચિહ્નથી અંકિત હોય તેવું તેનું મુખ હતું. મંગળના તારાથી અંકિત આકાશની પેટે સુવર્ણ કમળનું તેનું તિલક હતું અને 2 બાજુ ધારણ કરેલા ચામરોથી જાણે બીજા કર્ણને ધારણ કરતો હોય તેવો તે લાગતો હતો. ચક્રીના પુણ્યથી ખેંચાઈ આવેલો ઇન્દ્રનો ઉચ્છેસ્વા હોય તેવો તે શોભતો હતો. વાંકા પગલાં મૂકવાથી તેના ચરણલીલાથી મુકાતા હોય તેવા જણાતા હતા. બીજી મૂર્તિથી જાણે ગરુડ હોય અથવા જાણે મૂર્તિમાન પવન હોય તેવો તે એક ક્ષણમાં 100 યોજનને ઉલ્લંઘન કરવાનું પરાક્રમ બતાવનારો હતો. કરદમ, જળ, પાષાણ, કાંકરા અને ખાડાથી વિષમ એવા મહાસ્થલી તથા ગિરી ગુફા વગેરે દુર્ગમ સ્તરો ઉતરવામાં તે સમર્થ હતો. ચાલતી વખતે તેના ચરણ પૃથ્વીને સહજ અડતા હતા. તેથી જાણે તે આકાશમાં ચાલતો હોય તેમ જણાતો હતો. તે બુદ્ધિવાન અને નમ્ર હતો. 5 પ્રકારની ગતિથી તેણે શ્રમને જીત્યો હતો અને કમળના જેવો તેનો શ્વાસ સુગંધી હતો. એવા ઘોડા ઉપર બેસીને સેનાપતિએ યમરાજની જેમ જાણે શત્રુનું પાનું હોય તેવું ખડગ રત્ન ગ્રહણ કર્યું. તે ખડગ 50 આંગર લાંબુ હતું, 16 આંગર વિસ્તારમાં હતું, અર્ધ્વ આંગર જાડું હતું અને સુવર્ણ તથા રત્નમય તેનું મ્યાન હતું. મ્યાનમાંથી તેને બહાર કાઢેલું હતું, તેથી કાંચરીથી મુક્ત થયેલા સર્પ જેવું તે જણાતું હતું. તીક્ષ્ણ ધારવાળું જાણે બીજું વજ્ર હોય તેવું દ્રઢ અને વિચિત્ર કમરોની શ્રેણી જેવા સ્પષ્ટ વર્ણથી તે શોભતું હતું. તે ખડગ ધારણ કરવાથી જાણે પાંખોવાળો ગરુડ હોય અથવા કવચધારી કેસરી સિંહ હોય તેવો તે સેનાપતિ જણાવા લાગ્યો. આકાશમાંથી થતી વીજળી જેવી ચપલતાથી
ખડકને ફેરવતા તેણે રણભૂમિમાં અશ્વને હંકાર્યો. જલંકાદ મણિ જેમ જરને ફાડે એટલે કે વિભાગ કરે તેમ રિપુદરને ફાડતો એટલે કે તેમાં ભંગાણ પાડતો સેનાપતિ ઘોડાની સાથે રણાંગણમાં દાખલ થયો. સુક્ષેણે મારો ચલાવવાથી કેટલાક શત્રુઓ મૃગની પેટે ત્રાસ પામી ગયા, કેટલાક પૃથ્વી પર પડેલા સસલાની પેટે આંખો મીચીને બેસી રહ્યા, કેટલાક રોહિત જાતના પશુની જેમ ખેદ પામી ગયા ત્યાં જ ઊભા રહ્યા, ને કેટલાક વાંદરાની પેટે વિષમ સ્તરે ચડી ગયા. વૃક્ષના પત્રની પેટે કોઈના અસ્ત્રો પડી ગયા, યશની પેટે કોઈના છત્રો પતિત થયા, મંત્રથી સ્તબ્ધ કરેલા સર્પોની પેટે કોઈના અશ્વો સ્થિર થઈ ગયા, અને જાણે માટીના બનાવેલા હોય તેમ કોઈના રથો ભાંગી ગયા. જાણે અપરિચિત માણસો તેમ કોઈ પોતાના માણસોની પણ વાટ જોવા રહ્યા નહીં. એ પ્રમાણે સર્વ મલેચ્છો પોતાના પ્રાણ લઈને દસે દિશામાં નાસી ગયા. જળના પૂરથી જેમ વૃક્ષ તણાઈ જાય તેમ સુષેણરૂપી જળના પૂરથી નિર્ભર થઈ તેઓ ઘણા યોજન સુધી તણાઈને ચાલ્યા ગયા. પછી કાગડાની પેટે તેઓ એકઠા થઈ ક્ષણવાર વિચારી આતુર બાળકો જે માતા પાસે જાય તેમ મહાનદી સિંધુ સમીપે આવ્યા, અને જાણે મૃત્યુ સ્નાન કરવાને ઉદ્યત થયા હોય તેમ તેને કિનારે વેરુમાં સંથારા કરીને તેઓ બેઠા. ત્યાં તેઓએ નગ્ન અને ઉત્તાન થઈને મેઘમુખ વગેરે નાગકુમાર નિકાયના પોતાના કુળદેવતાને મનમાં ધારણ કરી અષ્ટમ તપ કર્યું. અષ્ટમ તપની પ્રાંતે જાણે ચક્રીના તેજથી ભય લાગ્યો હોય તેમ નાગકુમાર દેવતાના આસન કંપાયમાન થયા. અવધિ જ્ઞાન વડે મ્લેચ્છ લોકોએ તેવી રીતે આર્ત થયેલા જોઈ પીડાથી દુઃખ પામતા પિતાની જેમ તેમની પાછળ આગળ આવીને તેઓ પ્રગટ થયા. આકાશમાં રહી તેઓએ કિરાત લોકોને કહ્યું, તમને મન ઇચ્છિત કર્યા અર્થની ઈચ્છા છે તે કહો. આકાશમાં રહેલા તે મેઘમુખ નાગકુમારોને જોઈ જાણે ઘણા તૃષિત થયા તેમ તેઓએ મસ્તક ઉપર અંજલિ જોડીને કહ્યું, પૂર્વે કોઈએ પણ આક્રાંત નહીં કરેલા અમારા દેશમાં હમણાં આ કોઈ આવેલો છે તે પાછો ચાલ્યો જાય તેમ કરો. દેવોએ કહ્યું, કિરાતો, આ ભરત નામે ચક્રવર્તી રાજા છે. ઇન્દ્રની પેટે તે દેવ, અસુર અને મનુષ્યથી પણ અજય છે. ટાંકણાથી ગીરીના પાષણ જેમ અભેદ હોય તેમ પૃથ્વીમાં ચક્રવર્તી રાજા મંત્ર, તંત્ર, વિષ, અસ્ત્ર અને વિદ્યાઓથી અગોચર હોય છે. તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપદ્રવ કરીશું, એમ કહી તેઓ અદૃશ્ય થયા. ક્ષણવારમાં જ્યારે પૃથ્વીમાંથી ઉછરીને સમુદ્ર આકાશમાં આવ્યા હોય તેમ કાજળના જેવી શ્યામ કાંતિવાળા મેઘ ગગનમાં ઉત્પન્ન થયા. વિદ્યુતરૂપી તર્જનીથી ચક્રવર્તીની સેનાનો તિરસ્કાર કરતા હોય અને ઉત્કટ ગર્જનાથી વારંવાર આક્રોશ કરીને તેનું અપમાન કરતા હોય તેવા તે જણાવા લાગ્યા. સેનાને ચૂર્ણ કરવાને તેટલા પ્રમાણવાળી ઊંચે આવેલી વજ્રશિલાને જેવા મેઘ મહારાજાની છાવણી ઉપર તત્કાળ ચડી આવ્યા, અને જાણે લોઢાના અગ્રભાગ હોય, જાણે બાણ હોય તથા જાણે દંડ હોય તેવી ધારાથી તે વરસવા લાગ્યા. મૈતલ ચોતરફ મેઘના જળથી પુરાઈ ગયું, અને તેમાં રથ, નાવ જેવા તથા હાથી વગેરે મગરમચ્છ જેવા જણાવા લાગ્યા. સૂર્ય જાણે કોઈ ઠેકાણે ચાલ્યો ગયો હોય અને પર્વતો જાણે ક્યાંક નાસી ગયા તેમ મેઘના અંધકારથી કારાત્રિના જેવો દેખાવ થઈ ગયો. તે વખતે પૃથ્વી પર અંધકારત્વ અને જરત્વ થઈ રહ્યું, તેથી જાણે એક સાથે યુગ ધર્મ પ્રવર્તતા હોય તેમ જણાવા લાગ્યું. આવી અરિષ્ટધારક વૃષ્ટિને જોઈ ચક્રવર્તીએ પ્રિયભૂત્યની જેમ સ્વહસ્તથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. ઉત્તર દિશાના પવન વડે મેઘ વૃદ્ધિ પામે તેમ ચક્રીના હસ્તથી સ્પર્શ થયેલું ચર્મરત્ન 12 યોજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રના મધ્યમાં રહેલી જમીન હોય તેમ જળની ઉપર રહેલા ચર્મરત્ન ઉપર મહારાજા સર્વ સૈન્ય સહિત રહ્યા. પછી પરવારા શેષ સમુદ્ર શોભે તેમ સુંદર કાંતિવાળી સુવર્ણની 99,000 સલાકાથી શોભતું નાર વડે કમરની પેટે વ્રણ તથા ગંધથી રહિત અને સરળપણાથી શોભતા સુવર્ણદંડથી સુંદર અને જળ, આતપ, પવન અને રચથી રક્ષણ કરવાને સમર્થ એવા છત્રરત્નનો રાજાએ સ્પર્શ કરવાથી તે પણ ચર્મરત્નની પેટે વૃદ્ધિ પામ્યું. તે છત્રના દંડની ઉપર અંધકારનો નાશ કરવા માટે રાજાએ અત્યંત તેજ વડે સૂર્ય જેવું મણિરત્ન આરોપિત કર્યું. છત્રરત્ન અને ચર્મરત્નનો તો સંપુટ તરતા ઈંડા જેવો શોભવા લાગ્યો. ત્યારથી લોકમાં બ્રહ્માંડની કલ્પના ઉત્પન્ન થઈ. ગૃહી રત્નના પ્રભાવથી તે ચર્મરત્નના સારા ક્ષેત્રની પેટે સવારે આવેલા ધાન્ય સાયંકાળે ઉત્પન્ન થાય છે. ચંદ્ર સંબંધી પ્રાસાદોની પેટે તેમાં પ્રાતઃકાળે વાવેલા કુષ્માંડ
અને મૂરા વગેરે સાયંકાળે નિષ્ફળ થાય છે અને પ્રાતઃકાળે આવેલા કદલી વગેરે ફળવૃક્ષો પણ મહત પુરુષોના આરંભો જેમ ફલીભૂત થાય છે તેમ સાયંકાળે ફલીભૂત થાય છે. તેમાં રહેલા પૂર્વોક્ત ધાન્ય શાક અને ફળોનું ભોજન કરીને હર્ષ પામતા અને ઉદ્યાનમાં ક્રીડા કરતા જોઈને રહેલા હોય તેમ કટકનો શ્રમ પણ જાણતા નહોતા. જાણે મહેલમાં રહ્યા હોય તેમ મૃત્યુલોકના પતિ ભરત રાજા ચર્મરત્ન અને છત્રરત્નની મધ્યમાં પરિવાર સહિત સ્વસ્થપણે રહેવા લાગ્યા. આવી રીતે તેમાં રહેતા કલ્પાંતકાળની પેટે અશ્રાંત વરસતા એવા નાગકુમાર દેવતાએ 7 અહોરત વ્યતીત કર્યા. પછી આ કોણ પાપી અને આ ઉપસર કરવા ઉદ્યત થયો છે એવું રાજાના મનમાં થતો વિચાર જાણીને મહાપરાક્રમી અને સદા સમીપ રહેનારા 16,000 યક્ષો તૈયાર થયા. બાથા બાંધીને પોતાના ધનુષો આધિત્ય કર્યા અને જાણે ક્રોધરૂપી અગ્નિથી શત્રુઓને બાળવા ઈચ્છતા હોય તેવા થઈને નાગકુમારોની પાસે આવીને કહેવા લાગ્યા, અરે રાંકડાઓ, તમે અજ્ઞાનીની પેટે પૃથ્વીના પતિ આ ભરત ચક્રવર્તીને જાણતા નથી. અખિલ વિશ્વથી અજય આ રાજાને કરેલો ઉપદ્રવ, મોટા પર્વતમાં દંડ પ્રહાર કરવાની કષ્ટ પામતા હાથીની પેટે તમને જ આપત્તિને અર્થે થશે. તેમ છતાં પણ માકણની પેટે તમે અહીંથી શીઘ્ર ચાલ્યા જાઓ, નહીં તો તમારું પૂર્વે નહીં જોયેલું એવું અપમૃત્યુ થશે. એ પ્રમાણે સાંભળીને આકુર વ્યાકુર થયેલા તે મેઘમુખ નાગકુમારોએ ઇન્દ્રાજાલિક જેમ ઇન્દ્રજાલને સંહરી લે તેમ ક્ષણવારમાં મેઘબળને સંહરી લીધો અને તમે ભરત રાજાને શરણે થાવ એવું કિરાત લોકોને કહી પોતાને સ્થાનકે ગયા. દેવતાના વચનથી ઈચ્છાભગ્ન થયેલા મ્લેચ્છ લોકો અન્ય શરણ રહી થવાથી શરણને યોગ્ય એવા ભરત રાજાને શરણે થયા. જાણે સર્પની ફણા ઉપરથી લઈને એકઠા કર્યા હોય તેવા મણિઓ, જાણે મેરુ પર્વતનો સાર હોય તેવો સુંદર સુવર્ણનો રાશિ અને જાણે અશ્વરત્નના પ્રતિબિંબ હોય તેવા લાખો અશ્વો તેઓએ ભરતપતિને ભેટ કર્યા. પછી મસ્તકે અંજલિ જોડી ચારુ વર્ચન ગર્ભિત વાણીથી જાણે બંદીજનોના સહોદર હોય તેમ ઊંચે સ્વરે કહેવા લાગ્યા, હે જગતપતિ, હે અખંડ પ્રચંડ પરાક્રમી, તમે વિજય પામો. 6 કણ પૃથ્વીમંડમાં તમે ઇન્દ્ર જેવા છો. હે રાજા, અમારી પૃથ્વીના કિલ્લારૂપ વૈતાડ્ય પર્વતનું મોટું ગુફાદર તમારા સિવાય બીજા કોણ ઉગાડવાને સમર્થ છે? હે વિજય રાજા, આકાશમાં જ્યોતિષચક્રની જેમ જળની ઉપર આખા સૈન્યનો પડાવ રાખવાને તમારા સિવાય બીજો કોણ સમર્થ છે? હે સ્વામી, અદ્ભુત શક્તિને લીધે તમે દેવતાઓથી પણ અજય છો તેવું અમે હવે જાણ્યું છે. માટે અમારો અજ્ઞનો સર્વ અપરાધ ક્ષમા કરો. હે નાથ, નવીન જીવન આપનાર તમારા હસ્તને અમારી પીઠ ઉપર આરોહણ કરો. આજથી અમે તમારી આજ્ઞામાં જ વર્તીશું. કૃતજ્ઞ એવા મહારાજાએ તેમને પોતાને આધીન કરી તેમનો સત્કાર કરી વિદાય પામ્યા. ઉત્તમ પુરુષોના ક્રોધની અવધિ પ્રમાણ સુધી જ હોય છે. ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ સુક્ષેણ ગિરી તથા સમુદ્રની મર્યાદાવાળા સિંધુના ઉત્તર નિષ્કુટને સાધી આવ્યો અને અનાર્ય લોકોને પોતાના સંગથી આર્ય કરવાની ઈચ્છતા હોય તેમ સુખભોગ ભોગવતા ચક્રવર્તી ત્યાં ઘણો કાળ રહ્યા. તો આજના દિવસે આપણે અહીંયા વિરમીશું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ ઓડિયો બુકમાં જે આપણે ત્રિષષ્ઠી શલાકામાં 63 પુરુષોનું જે જૈન કુળમાં જે ઉત્તમ છે તેવા આ ચરિત્ર જોઈ રહ્યા છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.